ગુજરાત એટીએસથી મોટી કાર્યવાહી હાલમાં સામે આવી રહી છે। ફાયરિંગ કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ થઈ છે। પંજાબના બટાલામાં થયેલા ફાયરિંગમાં આરોપીની ધરપકડ થઈ છે। સુખપિંદર સિંહ ઉર્ફે સુખીની પાલનપુરથી ધરપકડ થઈ છે। આરોપી જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલો છે। ગત 20 જુલાઈ 2026ના રોજ પોતાના સાથીદારો સાથે મળીને ફરિયાદી મહકદીપસિંહના શહેર નજીક ગોળીબાર કર્યો હતો। ફાયરિંગની ઘટના બાદ આરોપી પંજાબથી દિલ્હી, હૈદરાબાદ, નાંદેડ થઈને ગુજરાતના પાલનપુરમાં આશરો લેવા આવ્યો હતો। ફાયરિંગ કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। જગ્ગુ ગેંગ સાથે આ સંકળાયેલો છે ભગવાનપુરિયા, અને ગુજરાત એટીએસને આ મોટી કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। ફાયરિંગ કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલી છે। ઉદય રંજન અમારી સાથે જોડે છે। ઉદય, કોણ છે આ શખ્સ કે જે આખરે એટીએસ દ્વારા ધરપકડ થઈ છે? જનકનો વાત કરવામાં આવે તો 5 દિવસ પહેલા તે ભારતના પંજાબના બટાલા ખાતે એક ફાયરિંગની ઘટના બની હતી। આ ફાયરિંગની ઘટનાની અંદર જે છે એ એક આરોપી સંડોવાયેલો, જેનું નામ હતું સુખપિંદર સિંહ ઉર્ફે સુખી, જેની ગુજરાત એટીએસે બાતમીના આધારે પાલનપુર ખાતેની હોટલમાંથી ધરપકડ કરી છે। અને હોટલની અંદર રોકાયો હતો એ પ્રકારની બાતમી ગુજરાત એટીએસને મળી હતી, જે આધારે ત્યાં રેડ કરવામાં આવી। રેડ કરી અને તેને ઝડપી પાડવામાં આવેલો છે। જ્યારે આ આરોપીની પૂછપરછ કરવામાં આવી તો સુખપિંદર સિંહ જે છે એ જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો સાથે જોડાયેલો હોવાનું અત્યારે સામે આવ્યું છે। અને જે ગોળીબાર કરેલો હતો 20 જુલાઈ 2026ના રોજ, તે એક ગોળીબારની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ હતું। હવે અત્યારે આરોપીની ધરપકડ કરી પંજાબ પોલીસને જાણ કરવામાં આવશે, તેનો કબજો સોંપવામાં આવશે। આ આરોપી સામે જે છે અત્યાર સુધીમાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, એનડીપીએસ જેવા કુલ અલગ અલગ 7 થી પણ વધારે ગુના જે છે નોંધાઈ ચૂક્યા છે। વધારે કહેતા એવું થાય છે કે જે પ્રમાણે 2021ની અંદર દુબઈ ખાતે એક ડ્રગ્સનો કેસ થયો હતો, ત્યાં પણ 9 મહિના સુધીની જેલ દુબઈમાં કાપી ચૂક્યો છે આરોપી। હવે આરોપીની પંજાબ પોલીસનો સંપર્ક સાધી અને તેને કબજેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ઉદય આપી છે। ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। ફાયરિંગ કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે।